જોઈએ અગત્યના સમાચાર। અલકાપુરી ગરનાળામાં વધુ એકવાર અને ટેન્કર ફસાતા લોખંડની એંગલ તૂટી જતા પામી હતી। એક તરફ વાહન વ્યવહાર બંધ થઈ જતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ રેલવે અલકાપુરી ગરનાળામાંથી ટેન્કર ચાલકે ટેન્કરને ગરનાળાની ઊંચાઈનો અંદાજ ન રહેતા તેને પાણીની ટેન્કર લોખંડના એંગલ સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી। આ બનાવને પગલે અફરાતફરી મચી જવા પામી હતી। એટલું જ નહીં, સયાજીગંજથી અલકાપુરી તરફ જતો ટ્રાફિક બંધ થઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને નાના મોટા વાહનો ફસાયા હતા। આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ તથા રેલવેની આરપીએફનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફસાયેલી ટેન્કરને કાઢવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા। જો કે આ બનાવમાં ટેન્કર ચાલકની ધરાર બેદરकारी साम આવી છે। कुछ नहीं, वो ड्राइवर की लापरवाही है, अनसेफ में घुसा दिया है और क्या सर, टूट गया, हट गया। इसके जगह में दूसरा टैंकर हो तो क्या होता सर? कोई भी टैंकर होता है यही होता है। जो चीज़ प्रोटेक्शन के लिए बनाई गई है कि आप इससे हाइट के सामान इधर से नहीं ले जा सकते अंदर पार्ट से, तो आप क्यों ले जा रहे हैं? तो सालों से है सर इधर। तो सालों से है, तो हम कह रहे हैं कि इसके ऊपर ये सालों से सेफ्टी के लिए है ना, ब्रिज की सेफ्टी, अंडरपास की सेफ्टी के लिए है, तो सेफ्टी के पर्पज़ से ही बनाया गया है। अगर आप इस पर किसी चीज़ को, ओवर चीज़ को घुसाएंगे तो होगा ही एक्सीडेंट। ड्राइवर ड्राइवर गलती है। कहाँ से आ रहा है टैंकर? ये मेरे को क्या पता कहाँ से आ रहा है।